જ્યાં 108 ન પહોંચી શકે ત્યાં યુવાનોની માનવતા પહોંચી। સુરેન્દ્રનગરના રતનપર નાળા નજીક માલગાડીની અડફેટે યુવક આવતા યુવાન ઇજાગ્રસ્ત થયો। ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે અનેક યુવાનોએ માનવતા બતાવીને અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સદનસીબે 2 યુવકોનો આબાદ બચાવ થયો। ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં અકસ્માતોની બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે આજરોજ બપોરે માલગાડીની અડફેટે યુવક આવી જતા ચકચાર મચી જવા પામી હતી અને આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જેમાં ટ્રેનની અડફેટે આવેલા યુવાનને ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવા અનેક યુવાનોએ માનવતા દાખવી હતી। વધુ મળતી માહિતી મુજબ બપોરના સમયે વઢવાણ તરફથી આવતી માલગાડી રતનપર અંડરબ્રિજ નજીક યુવક ટ્રેનની અડફેટે આવતા યુવકના હાથે ઈજાઓ પહોંચી હતી અને આ યુવકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો। ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભેગા થયેલા યુવાનોએ માનવતાનું મહત્તમ ઉદાહરણ પૂરું પાડીને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। તેમજ માલગાડીની અડફેટે આવેલા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભેગા થયેલા લોકોએ 108ને ફોન કર્યો, તેમ છતાં 108 પહોંચી ન હતી। ત્યારે કહેવાય છે કે જ્યાં 108 ન પહોંચે ત્યાં પહોંચી માનવતા। ત્યારે ઇજાગ્રસ્ત યુવકનો જીવ બચાવ્યો અને મોતના મુખમાંથી બહાર કાઢવાની યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ ઇજાગ્રસ્ત યુવકનો આબાદ બચાવ થયો હતો અને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।